ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને જિલ્લા વહીવટીતંત્રમાં તૈયારીઓનો ધમધમાટ. ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરાઈ. રાજકોટ જિલ્લામાં 307 બેઠક પર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ નિવેદન આપ્યું. રાજકોટ જિલ્લામાં 2.26 લાખ મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નોંધાયા. વધુમાં વધુ લોકો મતદાનમાં જોડાય તે માટે વહીવટીતંત્ર કામ કરશે. સંવેદનશીલ બૂથોની પણ યાદી મંગાવવામાં આવી હોવાની વાત તેમણે કહી છે. રાજકોટ જિલ્લામાં કુલ 307 ગ્રામ પંચાયતની સીટો ઉપર 5,01,000થી વધુ મતદારો પોતાના મત આપશે. એના માટે તંત્રે કમર કસી લીધી છે. અમે જે મટીરિયલના અલગ અલગ સાધનો સામગ્રીના જે ટેન્ડર છે એ કરી નાખ્યા છે. મેન પાવરની જે તાલીમ છે, એનું સ્ટાફનું જે ડેટાબેઝ છે એ પણ સુદૃઢ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે અને આપ સૌ થકી હું તમામને એ જ વિનંતી કરું છું કે પોતાનું જે બહુમૂલ્ય મતાધિકાર છે એ વાપરીને દેશની લોકશાહીને વધુ સુદૃઢ બનાવશો.